નમસ્કાર. આજે ભારતમાં અનેક યુવાનો વસે છે અને દરેક યુવાનને આજે નોકરીની આવશ્યકતા છે. આ નોકરીની શોધમાં દરેક યુવાન આમ તેમ ભટકે છે અને કોઈ કંપની સાથે જોડાઈ જાય છે. આ કંપની એ યુવાનો સાથે જોબ ફ્રોડ કરે છે. આ મુદ્દાને કેન્દ્ર સ્થાને રાખીને અમે એક શેરી નાટક તૈયાર કર્યું છે, જેનું શીર્ષક છે જોબ ફ્રોડ. તો પ્રસ્તુત થાય છે નાટક જોબ ફ્રોડ. ચાની ટપરી પર બે મિત્રો ચા પીતા પીતા વાત કરે છે. छोटू दो कटी. हाँ साहब आया. ये लो साहब ये. રોશન, જિંદગીમાં ઘણો સમય વ્યતીત કરી દીધો છે. હવે આપણે નોકરી કરવી પડશે. મમ્મી પપ્પા પણ આપણે કેટલું ખવડાવશે અને એ પણ હવે આપણે બોલવા લાગી ગયા છે. હા યાર સચિન, તારી વાત સાચી છે. મને પણ મારા મમ્મી પપ્પા બોલે છે ત્યારે મને બહુ જ દુઃખ થાય છે, પણ શું કરીએ. અને સચિન, તને ખબર છે આ આધુનિક યુગમાં એવું થઈ ગયું છે કે જ્યારે નોકરી મળે ને ત્યારે છોકરી મળે. આ વાત સાચી છે હે તારી. હા. એમની પાછળ ઊભેલી એક વ્યક્તિ એમની વાતચીત સાંભળે છે. હાય, હાઉ આર યુ માય ડિયર ફ્રેન્ડ્સ? કેમ છો તમે? કોણ છો તમે? મારું નામ કલ્પના છે. તમે કંપનીમાં કરો કામ જી જાનથી. કંપની તમને લઈ જશે ઓસ્ટ્રેલિયા, અમેરિકા ઉડાનથી. હું ફેક કંપનીમાં જોબ કરું છું. શું તમને નોકરી જોઈએ છે? હા, જોઈએ છે ને. તો ઠીક છે. આ છે મારો કંપનીનો કાર્ડ. એમાં કંપનીનો નંબર લખેલો છે. જો તમને નોકરીની જરૂર હોય તો તમે મને સંપર્ક કરજો. ઓકે મેમ, થેન્ક યુ. ઓકે. સચિન, થોડા દિવસ આપણે રાહ જોઈએ. કોઈ નોકરી ના મળે તો આપણે આ કંપની સાથે જોડાઈ જઈશું. ઠીક છે, થોડાક દિવસ રાહ જોઈએ. હા. થોડા દિવસો પછી બંને મિત્રો પાછા ભેગા થાય છે. સચિન, તને નોકરી મળી? નહીં યાર, નહીં મળી. તને મળી કે? અરે મને પણ નહીં મળી. અરે પેલી ફેક કંપની વાળી નહીં કહેતી હતી હા. કે કંપનીમાં કરો કામ જીજા નથી. હા. કંપની તમને લઈ જશે અમેરિકા, ઓસ્ટ્રેલિયા ઉડાનથી. તો એવું એ ફેક કંપનીમાં કોલ કરીએ કે? હા ને, ચાલ કરીએ. સચિન કંપનીમાં ફોન કરે છે. હેલો. મેમ, ફેક કંપનીમાંથી વાત કરો છો કે? યસ માય ડિયર ફ્રેન્ડ. હુ આર યુ? આ તો ઇંગ્લિશમાં બોલે છે. હેલો. મેમ, નોકરી ચાહીએ થી. હા, તમે એકદમ સાચી જગ્યાએ ફોન કર્યો છે. અમારી કંપની બધાને નોકરી આપે છે. તો અમને ક્યારે નોકરી મળશે? તમે અમને તમારો WhatsApp નંબર અને ઈમેલ આઈડી લખાવી દો. અમે તમને થોડા સમય પછી સંપર્ક કરીશું. તો લખો મેમ. હા. 001 002. હા, બસ થઈ ગયું. ઓકે, થોડા સમય પછી તમને સંપર્ક કરવામાં આવશે. ઓકે મેમ, થેન્ક યુ. ઓકે. થોડા સમય પછી સચિન પર કંપનીમાંથી ફોન આવે છે. વાટ લાગી. हेलो. हेलो, क्या आप सचिन बोल रहे हो? हाँ मैम, सचिन ही बोल रहा हूँ. कॉन्ग्रेचुलेसन माय डियर सचिन, यू आर सिलेक्टेड बाय फेक कंपनी. आपको 21 तारीख को इंटरव्यू देने के लिए फेक कंपनी में आना है. कौन से महीने की 21 तारीख? हर महीने में तो 21 तारीख आती ही है ना. जनवरी की 21 तारीख. मैम, रोशन मेरा फ्रेंड है, उसे भी नौकरी की जरूरत है. उसे भी लेकर आओ. हाँ, रोशन को भी साथ में लेके आना, उसका भी नाम आया है. ओके, थैंक यू मैम. ओके, बाय.
રોશન, હા? તને પણ ઇન્ટરવ્યુ માટે ફેક કંપનીમાંથી કોલ આવેલો કે? હા આવેલો ને. આપણે 21 જાન્યુઆરીએ નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જવાનું છે. ઠીક છે, 21 જાન્યુઆરીની રાહ જોઈએ. હા. દ્રશ્ય 2. નોકરી મળશે, નોકરી મળશે. ચાલો ચાલો ઇન્ટરવ્યુ આપવા. નોકરી મળશે, નોકરી મળશે. ચાલો ચાલો ઇન્ટરવ્યુ આપવા. બંને મિત્રો કંપનીમાં જાય છે. સચિન કંપની તો સારી જોવાય છે. હા, કંપની તો બહુ મોટી જોવાય છે. લાગે છે આપણે અહીંયા લાઈફ સેટ થઈ જશે. ચાલ અંદર તો જઈએ. ચાલ ને જઈએ. વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ. કોનું કામ છે તમારે? અમે અહીંયા નોકરી માટે આવ્યા છે. તમે સારી જગ્યાએ આવ્યા છો. અહીં નોકરી મળી જ જશે. એક કંપની છે ન્યાની, તમને પગાર આપશે ભારી ભારી. અહીં તમને નોકરી તો મળશે, પરંતુ તમારે કંપનીને થોડો ફાયદો કરાવવો પડશે. મેમ, અમે કંપનીને કઈ રીતના ફાયદો કરાવી શકીએ છીએ? આ વિશેની માહિતી તમને આ મેડમ સમજાવશે. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. શું નામ છે તમારું? મારું નામ સચિન છે. મારું નામ રોશન છે. તો સચિન અને રોશન, તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. ફેક કંપની તમને નોકરી તો આપશે, પરંતુ એના બદલામાં તમારે કંપનીને ફાયદો કરાવવો પડશે. મેમ, અમે કંપનીને કઈ રીતના ફાયદો કરાવી શકીએ? અમારી કંપની કેટલીક આયુર્વેદિક પ્રોડક્ટ બનાવે છે જે તમારે ખરીદવાની રહેશે. ઉપરાંત 3 વ્યક્તિઓને કંપની સાથે જોડવાની રહેશે અને કેટલાક પૈસા પણ ભરવાના રહેશે. મેમ, કેટલા પૈસા ભરવા પડશે? માત્ર 50,000. 50,000? 50,000 ભર્યા પછી 3 મહિના બાદ તમને 1 લાખ રૂપિયા મળશે. અરે રોશન, એ તો એકા ડબલ વાળા સ્કીમ હે રે. હા, સર. મેમ, અમને મંજૂર છે. સારું, તો તમને મંજૂર હોય તો તમે આગળ ઇન્ટરવ્યુ માટે જઈ શકો છો. થેન્ક યુ મેમ. થેન્ક યુ મેમ. ઓકે. કોણ છો ભાઈ? તમે અહીં શું કામ આવ્યા છો? અમે અહીંયા નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા આવ્યા છે. હા, અંદર ઇન્ટરવ્યુ ચાલે છે. તમે અહીં બેસો, તમારો નંબર આવશે તો તમને બોલાવવામાં આવશે. જાઓ, સचिन को बुला के लाओ. पीएम जी, सचिन को अंदर बुला रहे हैं. सचिन कौन है? मैं हूँ सचिन. आपको अंदर इंटरव्यू के लिए बुला रहे हैं. गुड मॉर्निंग सर. गुड मॉर्निंग. आपका नाम क्या है? मेरा नाम सचिन है. आप कहाँ से आए हो? मैं जबलपुर से आया हूँ. आपको नौकरी चाहिए? हाँ, चाहिए ना. तो आप अपनी डिटेल मेरे मैनेजर को दे दीजिए. गुड मॉर्निंग. गुड मॉर्निंग सर. गुड मॉर्निंग. आपको पहले नौकरी का अनुभव है? नहीं सर, मैं पहली बार इंटरव्यू देने के लिए आया हूँ. ओके, थैंक यू. आप कहाँ तक पढ़े हैं? मैं 12वीं तक पढ़ा हूँ. आपको बाहर जो सदस्य मिला उन्होंने आपको कंपनी के काम के बारे में बता दिया होगा. हाँ, माहिती तो सब कुछ दे दी उन्होंने. तो आप 2 दिन में 50,000 लेके आना. बाद में आप कंपनी में ज्वाइन हो सकते हो. ओके सर, थैंक यू. આમ બંને મિત્રો ઇન્ટરવ્યુ આપે છે, પૈસા ભરે છે અને જોબ મેળવી લે છે. દ્રશ્ય 3. નોકરી મળી, નોકરી મળી. ચાલો ચાલો લોકોને જોડવા. નોકરી મળી, નોકરી મળી. ચાલો ચાલો લોકોને જોડવા. સચિન અને રોશન વ્યક્તિઓને કંપનીમાં જોડવામાં લાગી જાય છે. કઈ રીતના વ્યક્તિઓને કંપની સાથે જોડું તો કંપનીમાં વ્યક્તિઓ જોડાય? ચાલને ગામમાં આટો મારીને આવું, કોઈ મળે તો તેની સાથે વાત કરું. હાય પાયલ, કેમ છે? મજામાં છું. તમે કેમ છો? મજામાં. શું કરે છે હાલમાં? કઈ નહીં, જોબની શોધમાં છું. નોકરી જોઈએ છે. હા, જોઈએ છે. મેં ફેક કંપની સાથે જોડાયો છું. ત્યાં મને સારો પગાર આપે છે. એવું? આ ફેક કંપની શું કામ કરાવે છે? બહુ સારી કંપની છે. કઈ નહીં, તારે ખાલી ફક્ત પ્રોડક્ટ ખરીદવાના અને વેચવાના. ઉપરાંત 3 વ્યક્તિઓને કંપની સાથે જોડવાના. અને તારે જોઈન થવું હોય તો તું 50,000 ભરીને જોઈન કરી શકે છે. આ બધું તો ઠીક છે, પણ 50,000 તો બહુ મોટી રકમ છે. કાંઈ નહીં, તું ખાલી પૈસા તો ભર. એકવાર પૈસા ભરશે ને પછી પૈસા ને પૈસા હશે. ઓકે, હું વિચારીને તમને કોલ કરીશ. હા.
આટલી વાત કરીને રોશન અને પાયલ છૂટા પડે છે અને સચિન અને હિના મળે છે. મારે પણ વ્યક્તિઓને કંપની સાથે જોડવા પડશે. કઈ રીતના જોડું? ચાલ ને ગામમાં ફરી આવું, એકાદ વ્યક્તિ મળે તો એના સાથે વાત કરીશ. અરે હિના, મને ઓળખે છે તું? કોણ? મને તો યાદ નથી આવતું. અરે આપણે 10મામાં સાથે જ ભણતા. હા, યાદ આવ્યું. તમે તો સચિન છો ને? હા, તને નોકરી અત્યારે તું શું કરે છે? અત્યારે કઈ નહીં, બસ ફ્રી છું. તારે નોકરી કરવી છે? હા, કઈ જોબ છે? એક કંપની છે, એનામાં એક કંપનીના પ્રોડક્ટ ખરીદવાના અને 3 વ્યક્તિઓને કંપની સાથે જોડવાના. તારે જોડાવું છે? આ ફ્રોડ તો નહીં થાય ને? પણ અરે કઈ નહીં થાય, હું પણ એ જ કંપનીમાં જોડાયો છું. તારે કંપની સાથે જોડાવું હોય તો 50,000 ભરી દે અને કંપની સાથે જોડાઈ જા. પણ 50,000 તો બહુ મોટી રકમ છે. અરે એકવાર પૈસા તો ભરી દે, પછી પૈસા જ પૈસા આવ્યા કરશે તારી પાસે. ઠીક છે, હું પૈસા શોધીને તમને કોલ કરીશ. પૈસા થાય એટલે મને કોલ કર હે. હા, ઓકે, થેન્ક યુ. આમ સચિન, રોશન, પાયલ અને હિના ચારેય જણ પૈસા ભરીને ફેક કંપનીમાં જોડાઈ જાય છે. થોડા દિવસો પછી રોશન સચિનને ફોન કરે છે. ટ્રેન 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 ટ્રેન. હાલો સચિન, હા સર. રોશન બોલ. પેલી કંપની તો ફ્રોડ નીકળી યાર. અરે ફ્રોડ નીકળી એ તો કંપની. અરે મેં તો એ કંપનીમાં 50,000 ભરેલા, ઉપરાંત કેટલાક કંપનીના જે પ્રોડક્ટ હતા એ 30,000 ના ખરીદ્યા હતા. આમ તો મને 70 થી 80,000 નો ચૂનો લાગી ગયો. અરે મેં બી એ કંપનીમાં 50,000 ભરેલા અને 41,000 ના પ્રોડક્ટ ખરીદેલા. આ ઉપરાંત એ લોકોને મેં જે મોબાઈલ નંબર આપેલો ને એના કારણે એ લોકોએ મારા અકાઉન્ટમાંથી 70,000 ઉપાડી લીધા. યાર મારા મમ્મી પપ્પાના બધા બચત કરેલા પૈસા એ લોકો લઈ ગયા યાર. હવે અમે તો કંગાલ થઈ ગયા. હવે આપણે શું કરીશું? કઈ નહીં, હવે આપણે થોડીક વિચારીએ આગળ શું થાય છે તે. ઓકે. જો ફ્રોડથી સાવધાન, જો ફ્રોડથી સાવધાન, જો ફ્રોડથી સાવધાન. તો મિત્ર, આ નાટક દ્વારા તમે જોયું એમ આવી ઘણી કંપનીઓ છે જે યુવાનોને નોકરી આપવાની લાલચ આપીને કંપની સાથે જોડાવાનું કહે છે અને ત્યારબાદ તેમના પાસેથી પૈસા લઈને તેઓ ફરાર થઈ જાય છે. તો મિત્રો, આવી ફ્રોડ કંપનીઓથી સાવધાન રહો, સતર્ક રહો. થેન્ક યુ. Thank you.